આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભરતજીનું નામ બધાએ સાંભળ્યું છે. રાજા હતા. પછી એમને વિચાર આવ્યો કે આ બધું હું કરું છું, રાજ્ય ચલાવું છું, રાજ્યનો કારભાર ચલાવું છું, બધું જ કરું છું, પણ અંતે તો જુદું વસ્તુ કરવાની છે. એમના હૈયાને વિશે એક વૈરાગ્યનો વિચાર આવે. આ કોઈ વસ્તુમાં સુખ નથી. બાકી રાજાને તો કઈ વસ્તુની ખોટ હોય, જે ધારે તે મળે. આખું રાજ્યનો એ માલિક હોય, એની પાસે બધું જ હોય. દાસ દાસીઓ હોય, પૈસા હોય, સમૃદ્ધિ હોય, હાથી ઘોડા, મોટી સેના, બધું જ હોય. જે વસ્તુ પદાર્થ, ખાવું પીવું હરવું ફરવું બધું જ પોસિબલ હોય. છતાં પણ એને ખ્યાલ આવી ગયો કે આમાં સુખ નથી. સાચું સુખ આમાં નથી. પછી એમને રાજ્યનો ત્યાગ કરી વનમાં જતા રહ્યા, ભગવાન ભજવા માટે. બસ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનનું સુખ ના ભોગતા થવા માટે એ જંગલમાં જતા રહ્યા. પછીની શું હિસ્ટ્રી છે એ આપણને ખ્યાલ હશે. જંગલમાં તપ કરતા હતા. તપ કરતા કરતા આપણને ખબર છે કે એક વખત એક સિંહ કે વાઘ એક મૃગલીની પાછળ દોડ્યો ખાવા માટે. એ લોકોને તો જીવો જીવસ્ય ભોજનમ, એક જીવ બીજા જીવને મારીને ખાય. માંસાહારી પ્રાણીઓનું તો એ લાઈફ છે. એને કંઈ તમે બિરયાની આપો ના ખાય. પછી દોડ્યો. પેલી જે મૃગલી હતી પ્રેગ્નન્ટ હતી, એના પેટમાં બચ્ચું હતું. અને ખૂબ સ્પીડમાં દોડી, એટલે ચાલુ દોડતા દોડતા જ ડિલિવરી થઈ ગઈ. બચ્ચું નીચે પડી ગયું મૃગલીનું. અને એ એરિયામાં જ ભરતજી તપ કરતા હતા. સિંહનો એમને ડર નહોતો, પણ પછી એમને એ દ્રશ્ય જોયું લાઈવ, યુટ્યુબ પર નહીં. અને પછી એમને સિંહ ભાગ્યો, પેલી મૃગલી ભાગી પાછળ સિંહ, ને પેલું બચ્ચું નીચું. એમને લઈ લીધું. દયા આવી.
કોની ઉપર દયા કરવી, કેટલી દયા કરવી એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નહીં તો દયા પણ આપણને ભગવાનથી દૂર લઈ જાય. પછી એ ભરતજીએ મૃગલીને લીધું, બચ્ચું નાનકડું તાજું જન્મેલું. પછી એને સાફ સફાઈ કરી. એની માં તો હતી નહીં. પછી ઘાસ કૂપણો બધું ઘાસના બધા ટુકડા આપીને એને ભોજન તરીકે આપ્યું. એટલે પેલું ખાવા લાગ્યું. પછી ભરતજી એની ટેક કેર કરતા હતા, કારણ કે એની માં નહોતી. અને બીજી બાજુ જંગલી પ્રાણીઓ હોય તો એને ખાઈ જાય. એટલે પછી પોતે જે એરિયામાં કે કુટીરમાં કે એનો જે વાડો હોય એમાં એને બાંધી રાખ્યું, જેથી કરીને એની રક્ષા થાય. નાનું હતું ને એટલે, મોટું હોય તો પછી જતું રહે, પણ આ નાનું હતું. ટેક કેર કરવા માંડ્યા. એટલે પછી રૂટીન થઈ ગયું કે આટલા વાગે એને ખવડાવવાનું, આટલા વાગે એને આમ કરવાનું, તેમ કરવાનું, એની સાફ સફાઈ કરવાની, એરિયા ક્લીન કરવાનો. એમ કરતાં કરતાં એની સાથે હેત થઈ ગયું. આ બધા રાખે ને કૂતરા ઘરે, ડોગ રાખે, કોઈ કેટ રાખે, પછી કેવું હેત થઈ જાય. એક ચાલો પ્રસંગ ટોપિક બદલાઈ જશે, નહીં વાત કરતા, મૂળ મુદ્દા પર વાત. પછી તો એના આકાર થઈ ગયા. એ અંદર કોનો આકાર નાખવા માટે આવ્યા હતા? ભગવાનનો. આકાર કોનો થઈ ગયો, બંધાઈ ગયો? મૃગનો, મૃગલીનો. અને પછી આટલું તપ કર્યું, રાજ્ય છોડ્યું, સગા સંબંધી છોડ્યા, સત્તા છોડી, વૈભવ સુખ વૈભવ છોડ્યા, બધાને છોડી દીધા. કેવળ ફળાહાર કરતા હશે ને જંગલમાં ઘોર તપ કરતા હશે. તો એ તપને લઈને કેટલો બધો ફાયદો થવો જોઈએ. છેલ્લો જન્મ કરવા માટે જતા ગયા હતા, ભગવાનનું સુખની અનુભૂતિ કરવા માટે ગયા હતા. અને અલ્ટિમેટલી પછી રિઝલ્ટ શું મળ્યું કે બીજા જન્મે એને શેનો અવતાર મળ્યો? મૃગનો અવતાર મળ્યો. સાથી બીજો પ્રસંગ ઘણા છે, ઘણા બધા પ્રસંગો એવા છે. પરમહંસાનંદ સ્વામી કરીને હતા, ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપેલી. જુનાગઢમાં રહેતા હતા ગુણાતીતાનંદ સ્વામીની સાથે. ગાયોની સેવા સોંપી હતી. ગાયોને નિરણ નાખે, છાણવા સીધું કરે, ગાયને દોવાની. એટલે અને ગાયો ગૌશાળા ઘણી મોટી હતી, એટલે એને ગૌશાળામાં જ આસન રાખેલું, પથારી, ખાટલો, પલંગ, ત્યાં જ સૂઈ જાય અને આખો દિવસ સેવા કર્યા કરે. એ સાધુ એટલા માટે થયા હતા, ભગવાનને રાજી કરવા માટે. મારા જીવમાં ભગવાન સિવાય કોઈ ન રહે એના માટે, રાઈટ. અને પછી ગાયોના આકારે થઈ ગયા. સેવા સરસ કરતા હતા, પાછા સેવા સરસ કરતા. અને એક વખત એક હરિભગત એક કેરી આપી ગયા ભગવાન સ્વામિનારાયણને, ટોપલો ભરીને. તો મહારાજ રાજી થઈને 5 જણને એમાંથી રસ આપ્યો, પ્રસાદ આપ્યો. એમાં એક પરમહંસાનંદ સ્વામી હતા. એની સેવાથી રાજી થઈને પણ ગાયોમાં બંધાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી લખે, પછી ક્યારેય સંતો ભેળું આસન થયું નથી, ગાયોની વચ્ચે જ રહ્યું આસન. સંતો મારા પછી રહેવા આવ્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામી સાથે પ્રીતિ બહુ દેખાડે, પણ ગુણાતીતાનંદ સ્વામી એકવાર એમની સાથે વિચરણમાં લઈ ગયા
તો ગુણાતીતાનંદ સ્વામી વિચરણમાં એમને ગાય યાદ આવી. ગાયનું શું થતું હશે મારા વગર? ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યા વગર ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરનો દરવાજો છોડે તો રડે, એટલી પ્રીતિ પાછું દેખાડે. ગુણાતીતાનંદ સ્વામી સાથે આવી પ્રીતિ, ભગવાને એની પર રાજી થઈને પ્રસાદ બી આપતા. અને ગુણાતીતાનંદ સ્વામી થયું કે બધું મારા વગર આટલું બધું રડે છે ને એને ગમતું નથી, ચાલો તો મારી સાથે વિચરણમાં તો લઈ જાઉં. અને લઈ ગયા અને વડતાલ ગયા. અને ત્યાં પછી ગાયો સાંભળી. સંભાળવાના કોને હતા? ભગવાનને સંભાળવાના હતા. અને સંભાળવા માંડ્યા ગાયોને. જે દિવસે દીક્ષા લીધી હતી એ દિવસે ગાયોના સેવા કરવી કે ગાયોના આકારે થવું એવો સંકલ્પ નહોતો. પણ દીક્ષા લીધા પછી, સેવા સોંપ્યા પછી એના આકારે થઈ ગયા. અને ગાયો સાંભળવા માંડે. એને ભજન કરે તો ભજનમાં એને ગાયો યાદ આવે. ભરતજી તપ કરે, ધ્યાન કરે આમ, તો ભરતજીને મૃગલું જમવાનો ટાઈમ થયો, ચાલ આપ્યો, મૃગલું યાદ આવે. પેલાને ગાયો યાદ આવે. દરેકના મૃગલા ને દરેકની ગાયો જુદી હોય, પણ હોય તો ખરું જ. જોઈ લેજો તમારું કોણ છે. ભરતજી અને પરમહંસાનંદ સ્વામીને 4 પગાળા પ્રાણીની યાદ આવતી હતી. તમારે કદાચ 50% ઓછું હોય, 2 પગાળા હોય એમ. જોઈ લેજો, આપણા જીવની અંદર ભગવાન સિવાય બીજો કોઈ આકાર બંધાતો નથી ને. ઘૂસી તો નથી ગયો ને, ચોંટી તો નથી ગયો ને. કોઈ વખત યાદ આવ્યું ભજનમાં, માનો કે એ ઘટવું જોઈએ અને નીકળી જવું જોઈએ. આ તો વધ્યું અને ચોંટી ગયું. પરમહંસાનંદ સ્વામી તો પૂછ્યા વગર વડતાલથી ભાગી જ ગયા ગાયોની સેવા માટે. સેવા કરવાની હતી મહારાજની, ગુણાતીતની ને એના હરિસંતો હરિભક્તોની, એને કરવા રહી ગયા પેલાની મનમુખી. પૂછ્યું બી નહીં કેમ આવું થયું. હમીર હતા. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે હમીરે પણ બહુ ભક્તિ કરી હતી. પાર્ષદ હતા, પણ એને એક બેન સાથે હેત થઈ ગયું. એ બાઈને લઈને પછી એ જતા રહ્યા ગીરમાં, છોડીને, ત્યાગાશ્રમ છોડીને જતા રહ્યા. અને ત્યાં પછી 2 જણા રહે ભેગા. થોડો સમય તો સારું લાગે, સાચું હેત હોય ને એકબીજાનું પ્રત્યક્ષ સાનિધ્ય અને સુખ મળતું હોય શારીરિક. થોડો સમય પછી બધું યાદ આવે ને પસ્તાવો થાય કે મેં ખોટું કરી નાખ્યું. કેમ એવું થઈ ગયું? હમીરથી કેમ આવું થઈ ગયું? વર્ષો પહેલાં અમે સાધુ થયા એ પહેલાંની વાત કરું છું. એક સાધુ હતા, એનામાં બધા જ ગુણો, એનું વિશ્વાસનું અંગ, એનું પ્રીતિનું અંગ, એનું સમજણનું અંગ, કથા વાર્તા બી સરસ કરે. નોટ ઓનલી ધેટ, સ્વામીજી એમને એક આખા ગ્રુપના લીડર બનાવ્યા હતા. એની નીચે 32 સંતોનું ગ્રુપ, એના એ લીડર. 1986માં દીક્ષા આપેલી, 85-86માં. ટોપ કક્ષાના સાધુ હતા. પણ તે વખતે મોબાઈલ ફોન નહોતા. તે વખતે પેલા લેન્ડલાઇન હતા, કોર્ડલેસ ફોન. પણ ત્યારે લેન્ડલાઇન ફોન દોરડાવાળા, જે કોક હવે બહુ ઓછા થઈ ગયા, રેર દેખાતા હોય ઓફિસોમાં ને એમાં તેમાં હોય. બધા મોબાઈલ યુઝ કરવા માંડ્યા. પણ એ ફોન ઉપર વાતચીત કરે, એમાં એક સત્સંગીની દીકરી સાથે વાતચીત સ્ટાર્ટ થઈ. પેલા સાત્વિક ભાવ હોય, પછી વાતો કરતા
હેત વધી ગયો, અને એ કક્ષાનો હેત વધી ગયો, એ કક્ષાનો આકાર બંધાઈ ગયો, એ કક્ષાની પ્રીતિ થઈ ગઈ. હવે તો આપણે બે ભેગા જ રહેવું પડશે કાયમ માટે. છોડીને જતા રહ્યા 32 સાધુના લીડર, બધા અંગોથી સંપૂર્ણ, એટલે બધા અંગો એનામાં સ્વામી કે ચારે ચાર વિશ્વાસ, દાસત્વ, પ્રીતિ, સમજણ બધું જ દેખાય. સરસ ગોષ્ઠી કરે, સરસ ગોવાળી કરે, બધું હતું. છતાં કેમ આવું થઈ ગયું? રાઈટ? ઘણા પ્રસંગો છે, સિરીઝ 25-50 પ્રસંગ નીકળે. આવું કેમ થતું હશે? કરવા ગયા હોય કંઈક અને થઈ જાય બીજું. રાજા ગોપીચંદ અને ભર્તુહરી બે રાજા હતા ને. વૈરાગ્ય ઉપજ્ય, છોડી દીધું, સંન્યાસી થઈ ગયા. અને સંન્યાસીના રૂપમાં પછી બધે ભિક્ષા માગે, જે મળે રે ને બાકી ભગવાનનું નામ લે. બધું છોડ્યું, જેમ ભરતજી છોડ્યું એમ આ લોકોએ છોડ્યું. અને પછી ભિક્ષા માગે, જે એરિયામાં ભિક્ષા માગતા હોય રૂટીન માગે, જે મળે એ ખાય. એને એવું નહોતું થતું, ખરું રાજા હતા ત્યારે તો કેટલું બધા જાત જાતના ભોજન ને વાનગીઓ આવતું હતું, અને હવે તો આવું મળે, ક્યારેક સૂકો રોટલો મળે. બધું ચલાવી લેતા હતા. આપણે ભગવાન ભજવા નીકળ્યા છીએ, આપણે સંસારનો ત્યાગ કરી દીધો છે, આપણે સંન્યાસી થઈ ગયા છીએ, આપણે તો હવે આમાં માલ માનવાનો જ નથી, આપણે તો ભગવાનમાં જ માલ માનવાનો છે. આપણે રાજ્યમાં નથી બંધાવાનું, આપણે ભગવાનમાં બંધાવાનું છે. આવા વિચારો કેટલા બધા આવ્યા હશે. પછી રાજા એ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થઈ ગયા. અને છતાં પણ એક જગ્યા એવી હતી, બંને પાછા સંન્યાસી બાવા થઈ ગયા. ભિક્ષા માગીને પોતાનું જીવન પસાર કરે, ભિક્ષા માગે, ખાઈને બાકીનું ભગવાન ભજવાનું, ભગવાનનું નામ લેવાનું, માળા પહેરવાનું, જે બી સાધનાના ભાગરૂપે જે બી સાધન કરતા હશે તે. અને પછી એક ડોશીમાં હતા, અને એ બહુ ભાવવાળા હતા, સંત પ્રેમી હશે, સંતોની સેવા ભક્તિ બહુ કરે. જે કોઈ સંતો એને ત્યાં આવે ને એને જમાડે. એને ત્યાં આગળ ઓટલો હતો, ઓટલા પર એને ઉતારો બી આપે, ઓઢવા પાથરવાનું બધું વ્યવસ્થા કરે. એટલે પેલા રોકાઈ જાય, રાત પાછો કરે ત્યાં. એટલે રાજા ભર્તુહરી એ પણ સંન્યાસીના રૂપમાં, ગોપીચંદ, બંને જણા ત્યાં આવે ને એમની બંનેની સેવા કરે. એમને ખબર નહીં બાને કે આ એક વખતના રાજા છે ગોપીચંદ, આ એક વખતના રાજા છે ભર્તુહરી, સંન્યાસી છે, સાધુ છે, સેવા કરે. એટલે અને પેલા બેને બી ખબર નહીં, પણ એક સમય એવો આવી ગયો કે બે ભેગા થઈ ગયા. છતાં એકબીજાને ઓળખે તો નહીં જ, પણ હવે એક રાતવાસો કરે તો એ ભર્તુહરીને એમ કે આ તો મેં આ માને કાયમ હું આમાં જ કરું છું, એટલે આ મારી જગ્યા છે. રાજ્યમાંથી બંધાયા નહોતા, છોડી દીધું. ઓટલામાં કે આ મારો ઓટલો, ગોપીચંદ આ મારો ઓટલો છે. તો એ બાબતમાં બે વચ્ચે ઝઘડો થઈ ગયો. એવું નથી કે આજે સાધુ થાય એટલે આજે સંપૂર્ણ સાધુતાના ગુણ આવી જાય, એવું નથી હોતું. પણ ડે બાય ડે સાધુતાનો જે આપણા પર્સન્ટેજ છે વધવા જોઈએ. શરૂઆતમાં 5%, 10%, 15%, પછી ધીમે ધીમે વધવા જોઈએ. મેક શ્યોર કરવું પડે મારો ગ્રાફ આમ જાય છે કે પછી આમ. ઘણાનો આમ જાય બી ખરો 90-95%, પછી પેલી સાપ સીડી આવે ને પેલી સીધું 3 પર એવું થઈ શકે છે. બે જણા ઝઘડ્યા, આગ મારી જાય, મારો ઓટલો, એટલે તે આટલું બધું છોડ્યું ને પાછું ઓટલામાં. પછી તો એવા ઝઘડ્યા ને પછી પેલા બા એવા છૂટા પડાવવા માટે. એટલે કે તમે શું આટલા માટે ઝઘડો છો, કે આટલો ઓટલો છૂટતો નથી, આટલી જગ્યા છૂટતી નથી,
પછી હતી તો પેલી બાની જ હતી, ડોશી મને, એની તો હતી જ નહીં, પેલા બેની તો એ માલિક થઈ બેઠા. પછી બા બોલ્યા, બધું છોડ્યું અને આટલી આટલી નાની વસ્તુ માટે ઝઘડો છે? તમને કોઈ દી વિચાર આવે છે રાજા ભરતું હરિનો ગોપીચંદનો એને રાજ્યનો ત્યાગ કર્યો, તમે ઓટલો નથી છોડી શકતા? કે બે જણાને માથું નીચ્યું. કેમ આવું થયું હશે? ગોવિંદ સ્વામી હતા, ભગવાન સ્વામિનારાયણના વખતમાં છે. સાધુ થયા. સાધુ થતા પહેલા એ જતા હતા, રસ્તામાં એક રાજાની દાસી મળી અને એ ગોવિંદ સ્વામી થોડા રૂપાળા દેખાતા હશે, થોડાક હેન્ડસમ લાગતા હશે. એટલે પછી પેલી દાસી જોયું એમનું રૂપ, શરીર, મોહને પામી ગયા. એટલે પેલી એ કીધું કે એ પાસે 10,000 રૂપિયા રોકડા. તે વખતે 250 વર્ષ પહેલા 10,000, 200 વર્ષ પહેલા 10,000 રોકડા. અને પાછું સોનું બી હતું, કિલોમાં હશે, બહુ ભાવ વધી જાય છે. પણ ખબર નહીં, સોના પ્રત્યે બધાને બહુ પ્રેમ હોય છે. હવે ઉતરી જશે હવે તો. હવે પેલું લાકડાનું કંઈક આવ્યું છે ને નવું, એના જેવું. હવે તો કોણ આટલું બધું સોનું, કેમનું થાય? છોડો આપણે વાત, જે કરવું એ કરજો તમારે. દુઃખી થાય એવું ના કરતા, બસ. ભગવાન ભજવા બેસીએ ને ત્યારે અંદર કશું આડું ના આવે એવું કરજો. ગોવિંદ સ્વામી કે પેલી હજુ સાધુ નતા થયા ત્યારે, તો કે આ 10,000 રૂપિયા અને હું તો હવે તમારી, બસ આજથી હું તમારી. આ 10,000 રૂપિયા અને હું તમારી. એટલે ગોવિંદ સ્વામી વિચાર્યું, ખરું એવું સાંભળ્યું છે કે ભગવાન ભજવા નીકળીએ ને ત્યારે સિદ્ધિઓ આડી આવે, પ્રલોભન બધા આડા આવે. અને મારા કેસમાં ભગવાને એમ મૂક્યું છે, મારે આમાં નથી બંધાવાનું, કળા કરવી પડે, સીધી રીતે ના પડાય. હા, હમણાં એવું ન્યૂઝમાં એક જણને થઈ ગયું હતું પ્રેમ, કદાચ ફિયાન્સી હતી, અને પેલા એને ના પાડી, બ્લોક કરી દીધી. તે પેલીનું છટક્યું, પેલો એક્ટિવા લઈને જતો હતો અને પાછળ આ ગાડી લઈને જતી હતી અને જય સ્વામી ઠોકી દીધી. તે મને બ્લોક કર્યો. ઓ તારી ભલી થાય. બિવેર ઓફ સોશિયલ મીડિયા, બહુ ધ્યાન રાખજો. ગોવિંદ સ્વામી કળા કરી, હંમેશા કળા કરતા શીખવાનું. પણ એ પછી વાત ચાલો, પછી કે શીખવાડો ને કળા. ગોવિંદ સ્વામી એને એવું કીધું કે હું ખત્રે જઈને આવું. ખત્રે એટલે લેટ્રિન, આમ શૌચ. એમ કરીને એનું એક ઉપરનું જે કપડું હોય ને આમ અહીંયા બધું, એ કે હું અહીં મૂકું છું, જઈને આવું છું. એટલે પેલીને થોડો ટ્રસ્ટ આવે ને કે આ કપડું મૂક્યું છે એટલે હી વિલ કમ બેક ફોર શ્યોર. અને પેલો ગયો પછી આવ્યો જ નહીં. કપડું છે તો ભલે મારી લાઈફ ભજાય નકામું ને, ના આવ્યા પાછા. હું શું કહેવા માંગુ છું ખબર તમને? આપણો ગ્રાફ આમ હોઈ શકે છે, અહીંયા સામે સુધી પહોંચવાનું છે, અને તાર સુધી પહોંચે ને અને પછી જો એલર્ટ ન રહ્યા ને તો ઝુમ્મ દઈને નીચે આવી જવાય. ગોવિંદ સ્વામીનો ગ્રાફ પેલી દાસી મળી ત્યાં સુધી આમ હતો, સાધુ થઈ ગયા, બધું થઈ ગયું. પણ ગંગાબા હતા જેતલપુર, અને ગંગામાના દાળ ભાત બહુ સરસ, સંતોને જમાડે. જ્યાં સંતો હોય ને સાથે જાય, પેલા ઊભા થઈને જતા રહ્યા, આવ્યા જ નહીં પાછા.
પેલી રાહ જોઈને થાકી કે આ નહીં આવે, હવે મળે એટલી વાર છે. કોઈ જગ્યાએ ટ્રુ લવ છે જ નહીં, નોવેર ઇન ધ વર્લ્ડ. ભગવાન અને ભગવાનના રિયલ સાધુ હોય ને, એકાંતિક સાધુ હોય, ખાલી સાધુ નહીં. બાકી અમારા જેવા તો કેટલા બધા હોય, ભગવે ભગવે ભગવાન ના હોય, જેના જીવમાં ભગવાન સિવાય કંઈ ના હોય ને એવા સાધુ જોઈએ આપણે. ભગવાન સિવાય કંઈ જ નહીં, કોઈ આકાર નહીં, બસ. પણ એ સાધુ થઈ ગયા અને ગંગામાના દાળ ને ભાત ને રોટલી ખાતા થઈ ગયા તો મનાના વગર નહીં ચાલે, એમાં બંધાઈ ગયા દાળ ભાતમાં. પેલીમાંથી ના બંધાણ, દાળ ભાતમાં બંધાણ. ભરતજી પેલું રાજ્ય ત્યાગ કર્યું, બધું છોડ્યું, મૃગલી ચોંટી. પરમહંસાનંદ સામે બધું છોડ્યું, ગાય ચોંટી. પછી બીજી કોની વાત કરી? ભર્તુહરિને ગોપીચંદ. રાજ્ય છોડ્યું, ઓટલો ના છોડ્યો. એવું કેમ થતું હશે? એનું નામ કહેવાય અજાગ્રતતા. આ બધા અજાગ્રતતાના પ્રસંગો છે. 25-50 પ્રસંગ નીકળી શકે અજાગ્રતતાના. જાગ્રત રહેવું પડે સામે આપણે. જાગ્રત ચૈતન્ય એના ભગવાન છે. ભગવાનના સાચા સાધુ હોય ને એ જાનપણા રૂપ દરવાજે ઊભા હોય, જાનપણા રૂપ દરવાજે. અને જાનપણા રૂપ દરવાજો એ અક્ષરધામ છે. જાગ્રત રહેવાનું બસ. બહુ બધી જગ્યાએ જાગ્રત રહેવું પડે. બે પ્રકારની આમ જાગ્રતતા હોય, એક સ્થૂળ જાગ્રતતા અને એક સૂક્ષ્મ જાગ્રતતા હોય. સ્થૂળ જાગ્રતતા એટલે ફિઝિકલ લેવલની, આળસ રાખી, સભામાં ના જવાયું, સ્ટડી ના થયો, મોબાઈલના આકારે થઈ ગયા. બહુ મોટું ટેમ્પટેશન છે મોબાઈલને. બહુ બધા એમાં અજાગ્રત પુરવાર થાય છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ, સત્સંગી બોયઝ અને સત્સંગી ગર્લ્સ હોય કે હરિભક્ત હોય, કોઈ પણ, વન હેઝ ટુ બી વેરી એલર્ટ. નહીં તો ટાઈમ, કરિયર, હેલ્થ બધું ખતમ કરી નાખશે. હેલ્થ બી ખતમ કરશે, પૈસો બી ખતમ કરશે. કદાચ પૈસો અને હેલ્થ પાછા કદાચ આવી શકે છે, ટાઈમ ક્યારે પાછો નહીં આવે. અને એટલો બધો કચરો અહીંયા ડમ્પ કરશે હૃદયને વિશે. આપણા હૃદયને વિશે ભગવાન સિવાય બીજું કે અંદર કોઈ પદાર્થ ઘૂસી તો નથી જતો ને, જાણતો તો નથી ને. એના માટે રેગ્યુલર, નિયમિત, હરેક સેકન્ડ, એવરી ડેની વાત નથી કરતો, એવરી સિંગલ અવર નહીં, એવરી સિંગલ મિનિટ નહીં, એવરી સિંગલ સેકન્ડ, ઇવન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, વન હેઝ ટુ બી વેરી એલર્ટ. નહીં તો કરવા જઈએ કંઈક અને થઈ જાય કંઈક બીજું કંઈક. કેટલા કેટલા માર્ગે પડી ગયા છે મોટા મોટા, રાઈટ. ભગવાન સ્વામિનારાયણે કીધું એક બહુ મોટા હરિભગતને, ગોપાળાનંદ સ્વામી જોડે દોસ્તી રાખજો. કયું ગોખાવડાયું. એલર્ટ ના રહ્યા, જાગ્રત ના રહ્યા. આ બધા જાગ્રતતાના પ્રસંગો છે. ભરતજી જંગલમાં ગયા, જાગ્રત ન રહ્યા. ગોવિંદ સ્વામી જાગ્રત ન રહ્યા. પરમહંસાનંદ સ્વામી જાગ્રત ન રહ્યા. ભર્તુહરિ અને ગોપીચંદ જાગ્રત ન રહ્યા. એને લઈને શું પરિણામ આવ્યું? જવાનું હતું આમ અને ગયા આમ, એવું થઈ ગયું. આપણા સૌના જીવનમાં એવું બની શકે છે. જાગ્રત રહેવાનું. આંખ કાન જીભના હલનચલનમાં જાગ્રત રહેવું પડે. મારી આંખ કાન જીભથી કોઈ અયોગ્ય આહાર તો નથી થઈ ગયો ને, રાઈટ. સંઘની બાબતમાં જાગ્રત રહેવું પડે. ભજન કરવા બેસીએ ત્યારે જાગ્રત રહેવું પડે. કથા વાર્તા સાંભળીએ ત્યારે જાગ્રત રહેવું પડે. વક્તા પ્રવચન કરતો હોય તો એને જાગ્રત રહેવું પડે કે હું જે બોલું છું એ ખરેખર પ્રભુને માન્ય છે, ભગવાનને ગમે છે તે રીતે બોલી રહ્યો છું. જાગ્રત રહેવું પડે. બધી જગ્યાએ જાગ્રત રહેવું પડે.
મને કોઈ મનીષ ભાવ તો આવી નથી જતો ને ભગવાનને વિશે, જાગ્રત રહેવું પડે. મને કોઈ ભગવાનના ભક્તનો અભાવ તો નથી આવતો ને, જાગ્રત રહેવું પડે. હું મોબાઈલનો મિસયુઝ કરીને મારા આત્મા અને અથવા મારા હૃદયમાં કચરો તો નથી વધારતો ને, જાગ્રત રહેવું પડે. અત્યારે એટલો ગાંડો ક્રેઝ ચાલે છે દુનિયાની અંદર, બસ બધા મને ઓળખે, હું વધારે ફેમ મને મળે, મારા ફોલોવર્સ વધારે મને મળે, મને લાઈક કરનારા વધારે મળે, મને વ્યુઅર્સ બધા વધારે મળે. એટલા માટે કાયદા લોપીને લોકો બધી રીલ ને વિડીયોઝ બનાવે છે. અને તમે જુઓ અત્યારે એ લોકો જ બધા અત્યારે મેક્સિમમ રોંગ સ્ટેપ લેવા માંડ્યા છે. ખબર નથી કે ખોટી ડિરેક્શનમાં જઈ રહ્યા છે. એ લોકો જ વધારે સુસાઇડ કરશે, એ લોકોને જ વધારે ડિપ્રેશન આવશે અને એ લોકોને જ વધારે ડિઝીઝ આવશે. યાદ રાખજો, જોજો. ગાંડ પણ આપણા જીવનમાં ના જોઈએ. બસ બહુ ડેન્જરસ છે સ્વામી આ બધી વસ્તુ. અને અત્યારનું આ સોશિયલ મીડિયા તો બધાને બહુ જ જુદી દિશામાં લઈ જાય છે. ઘણા સ્ટુડન્ટ હોય 80-90 લાવતા હોય અને પછી મોબાઈલ આવે એટલે સીધા ઘટે. પછી રીઝન બતાવે કે મને આમ હતું. પણ મારી કુટેવ છે, હું મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યો છું કે મિસયુઝ કરી રહ્યો છું, એ મારો ટાઈમ કિલ કરે છે. એ એના પેરેન્ટ્સને નહીં કહે, એના ફ્રેન્ડ્સને નહીં કહે, સાધુને નહીં કહે, પોતે અંદર બસ બીજા બહાના બતાવશે. આમ હતું, તેમ હતું, આને લઈને તેને લઈને અમારા ટીચર આવા છે, આ સબ્જેક્ટ આવો છે, પેપર ટફ નીકળ્યું છે, ફલાણાનું ઢીકણું, અનેક પ્રકારના રીઝન બતાવશે. પણ હું શું ભૂલ કરું છું એ નહીં કહે, કારણ કે દરેક નામ ઈગો પડેલું છે. જાગ્રત રહેવાનું આપણે બધાએ, જાગ્રત. સ્ક્રીન ટાઈમ ઘટાડવો પડશે, સ્વાધ્યાય ભજનનો ટાઈમ વધારવો પડશે, સ્ટુડન્ટ રીડિંગનો ટાઈમ વધારવો પડશે. અને મોબાઈલનો સોશિયલ મીડિયાનો યુઝ કરશે એ કોન્સન્ટ્રેશન સાથે નહીં રીડ કરી શકે. ઘણા સ્ટુડન્ટ એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે હું તો આટલા કલાક વાંચું છું પણ મને યાદ નહીં રહેતું. કારણ વાંચતી વખતે આંખ વાંચે છે, મન નથી વાંચતું. આંખ અને મન સાયમલ્ટેનિયસલી એકી સાથે વાંચે તો જ ડેટા સ્ટોર થાય. આંખ વાંચે છે બધું જ, બુક્સ દરેક લીટી વાંચે છે, પણ મન એટ ધ સેમ ટાઈમ બીજે છે. ફોકસ નથી, એનો કોન્સન્ટ્રેશન નથી, એટલે ડેટા સ્ટોર થતો નથી. મારી મેમરી બગડી ગઈ છે. મેમરી નથી બગડી, તારી કોઈ લાઈફસ્ટાઈલ બગડી છે, ખોટી ટ્રેક પર ચડી ગયા છે તમે. બહુ જાગ્રત રહેવું પડશે દરેક જગ્યાએ. આ તો હું તમને લિમિટેડ વાત કરી રહ્યો છું. આજે સમય તો આજે આટલો જ હોય, 7 વાગે આપણે પૂરું કરવાનું હોય. જાગ્રત રહેવાનું. બધાએ જ, સાધુ હોય, ગ્રહસ્થ હોય, વડીલ હોય, યુવાન હોય, બાળક હોય, બધાએ જાગ્રત રહેવું પડશે. જાગ્રત ન રહે તો ગયા કામથી. There are so many પ્રસંગ્સ. અજાગ્રત સાધક, પેલાની મેં વાત કરી એમ, બહુ મોટા હરિભગત હતા અને બહુ મોટું સમર્પણ હતું, બહુ ભગવાનની પ્રસન્નતા મેળવી, બહુ ભગવાન એને ત્યાં રોકાયા. ભગવાન એને કહ્યું ગોપાળન સાંઈનો જો મિત્રતા રાખજો, એનો સમાગમ કરજો. ના થયો, કારણ કે શું થયું, બીજા મિત્ર એવા મળી ગયા. મિત્ર એટલે બીજા એક મળી ગયા, એના શબ્દ લાગી ગયા. ત્યાંય જાગ્રત રહેવાનું કે હું જેની સાથે સંગ કરું છું એ પ્રોપર છે, ભગવાનને માન્ય છે, ભગવાને આજ્ઞા કરેલો છે. ઇફ યસ, નો પ્રોબ્લેમ. ઇફ નો, જલ્દી નિર્ણય બદલો, ડિસિઝન લો, ખોટી જગ્યાએ ભરવાઈ ના જાઓ. બસ જાગ્રત રહેવું પડે સ્વામી. પર્વતભાઈ જેવા પર્વતભાઈ તો કેવા માળાના મણકામાં આવી ગયા હતા, રાઈટ? કેવા ટોપ કક્ષાના હરિભગત. પણ એમને એક વખત સંકલ્પ ઉઠી ગયા કે મન બુદ્ધિની શું તાકાત છે, વિચારવાની સંકલ્પની શું તાકાત છે, આમ પકડી લઉં કે એને.
અને પછી એવા સંકલ્પ ઉઠવા માંડ્યા, ત્રાસી ગયા. પછી પાછા જાગૃત તો હતા થોડા, ફરી પાછા જાગૃત થઈ ગયા અને ભજન કર્યું, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ખોટું મને માન વ્યાપી ગયું, મને રક્ષા કરો. પછી પાછા સંકલ્પ વિરામને પામ્યા. પર્વતભાઈની વાત કરું છું. સ્વરૂપાનંદ સ્વામી અખંડ મૂર્તિને દેખતા હતા, અખંડ. તીરની અંદર આમ લીંબુ ખોસ્યું હોય અને આમ જોયે તો શું દેખાય? લીંબુ જ. એવી ભગવાનની અંદર એની અખંડ વૃત્તિ હતી. આજે આપણે જેટલા બેઠા છે, હું તમે, અખંડ વૃત્તિ છે આપણી ભગવાનમાં. આંખ બંધ કરી અને આપણને સ્વામીજી પ્રભુસાઈની મૂર્તિ દેખાય છે ખરી? એવી સ્ટેજ પર પહોંચ્યા છીએ ખરા? નો. સ્વરૂપાનંદ સ્વામી એવી સ્થિતિએ પહોંચી ગયેલા હતા, અખંડ. ભગવાન સામે કીધું કે રાતું લુગડું દેખાય તો હવે ઉપવાસ કરવાનો. રાતું એટલે લાલ. સૌરાષ્ટ્રમાં તે વખતે ગરડામાં મહારાજ અને સૌરાષ્ટ્રમાં તે વખતે બહેનો બધા લાલ રંગના કપડાં પહેરે, બધું ડ્રેસ ટોટલ, સાડી હોય કે જે બી કપડાં હોય લાલ કલરના. એટલે કે રાતું લુગડું દેખાય ને તોય ઉપવાસ કરવાનો. મહારાજ એવું એક પ્રકરણ અમુક સમય માટે ચલાવેલું. આમ પણ એ પ્રકરણ વખતે રાતું લુગડું દેખાય તો ઉપવાસ એવું કીધું. તો સ્વરૂપાન છે કે રાતું ઓર ધોળું એમાં શું છે? ઉસમાં શું ફરક પડવાનો? શું તફાવત છે? ઉસમેં ક્યાં? રાતે ઓર ધોલે મેં ક્યાં? એવું બોલ્યા. હિન્દી ભાષી હતા. એને એટલું બધું બહુ ગંભીરતાથી ન લીધું એને. સમટાઈમ્સ એમાં શું શબ્દ છે ને, આપણે બોલી કે એમાં શું વળી, એ અજાગ્રત સાધકોનો મોઢામાંથી નીકળતો શબ્દ છે. એમાં શું? એ અજાગ્રત કહેવાય. તે સ્વરૂપાનંદ સ્વામીને તો જય સ્વામિનારાયણ. પછી તો જે સપનામાં આવ્યું ને પછી જે તકલીફ પડી, ત્રાસી ગયા. પછી ભગવાનને ભજન કર્યું, પ્રાર્થના કરી, પછી માંડ મુક્તિ મળી. અજાગ્રતતા. હું તો મોટાની વાત કરું છું, રાઈટ? સામાન્યની તો વાત નહીં કરતો. દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય, સ્વરૂપાનંદ સ્વામી હોય, સામાન્ય ભક્તો કે સંતો નહોતા. ગમે તેવો જીનિયસ હોય ને તો પણ એને જાગ્રત રહેવું પડે. અને ગમે એટલી સ્પિરિચ્યુઅલ હાઇટ પર પહોંચી ગયો હોય ને તો પણ એને જાગ્રત રહેવું પડે. ગમે તેટલા વર્ષોથી સત્સંગ કરતો હોય તો પણ જાગ્રત રહેવું પડે. ગમે એટલો ભગવાનનો પ્રસાદ જમ્યો હોય તો પણ જાગ્રત રહેવું પડે. ગમે એટલા ભગવાને એને ધબ્બ મારીને આશીર્વાદ આપ્યો હોય એને જાગ્રત રહેવું પડે. ગમે એટલા ભગવાને એના ગુણગાન ગાયા હોય એને જાગ્રત રહેવું પડે. ભગવાને એને હજારો લાખોના ભગવદી બનાવ્યા હોય એને જાગ્રત રહેવું પડે. એની સાથે દોસ્તી રાખજો, જાઓ તમારું બધું પતી જશે, તમારી સાધના પૂરી થશે, એવા આશીર્વાદ હજારોને આપતા હોય તો પણ એવા સંત કે હરિભગત કે એવા જે ભગવદી હોય કે જેના માટે ભગવાન ગુણ ગાતા થાકતા નથી, એને પણ જાગ્રત રહેવું પડે. જાગ્રત ચૈતન્યના ભગવાન છે. સ્ટે એલર્ટ એટ ઓલ ધ ટાઈમ. એટ ઓલ ધ ટાઈમ સ્ટે એલર્ટ. એટલે આ બહુ મોટો ટોપિક છે. આપણે એની પર હજુ વધારે ડિટેલમાં બધી વાતો કરવાની બાકી છે. સમય થઈ ગયો 6:59 થઈ. પણ આજે આટલું નક્કી કરો, મારે જાગ્રત રહેવું છે. બસ અખંડ જાગ્રત રહેવું છે. અખંડ હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, જમતા, બેડરૂમમાં, બાથરૂમમાં, બધી જ જગ્યાએ જાગ્રત રહેવું છે. ગાડી ચલાવતા, સ્કૂલમાં, કોલેજમાં, જોબમાં, ઓફિસમાં, બોસની સાથે, કલીગની સાથે, દુનિયા સાથે, આડોશી પાડોશી સાથે, મન બુદ્ધિ સાથે, ઇન્દ્રિય સાથે, દેહ સાથે, મારા વિચારો સાથે, મારા નિર્ણયો સાથે, મારા મનમાં ચાલી રહેલા ચિંતન સાથે, બધી જ જગ્યાએ જાગ્રત રહેવાનું છે. ટેન્શનમાં નહીં આવી જતા કે ચાલો આટલું બધું જાગ્રત રહેવાનું. પણ એક સિમ્પલ વાત કહું, એની પર ડિટેલમાં વાત પછી કરીશ. જાગ્રતતા એટલે શું?
કે હું કોઈ જગ્યાએ પાસ થઈ રહ્યો છું કે ન પાસ થઈ રહ્યો છું, સારું કરી રહ્યો છું કે ખોટું કરી રહ્યો છું, યોગ્ય કરી રહ્યો છું કે અયોગ્ય કરી રહ્યો છું, ગમતામાં વર્તી રહ્યો છું કે ભગવાનના ગમતા વિરુદ્ધ વર્તી રહ્યો છું, ઠીક કરી રહ્યો છું કે ઠીક નથી કર્યો, એનો જે ખબર પડી જાય એ જાગૃતતા. અને જાગૃતતા વત્તા ભજન ઇઝ ઇક્વલ ટુ જીવન. બસ જાગૃતતા વત્તા જાગૃત થઈ ગયો. અત્યારે મને ખબર પડી કે હું ખોટું સમજાવી દેવાના ભાવનાથી બોલી રહ્યો છું. આઈ શુડ નહીં. સ્વામીજીનો પ્રસંગ કે સ્વામીજી પ્રવચન કરતા હતા યુવકમાં, અને પ્રવચન કરતા હતા અને બહુ સરસ પ્રવચન થતું હતું, ઓડિયન્સ ખુશ થતું. એમને પોતાને બી સ્વામી કે મને ખ્યાલ આવતો કે બહુ સરસ પ્રવચન, અને એવો એક શારપનો સંકલ્પ ઉઠ્યો, તરત જ સ્ટોપ કરી દીધું. જાગ્રત ચૈતન્ય હોય ને એને કહેવાય કે ખોટી દિશામાં જતા હોય અને તરત જ પોતાની જાતને રોકી રાખે, આગળ ન વધે, ખોટી દિશામાં ન જાય, એ જાગ્રત છે. અને પછી એમાં એડ શું કરવાનું છે? ભજન. બસ જાગ્રતતા વધતા ભજન ઇઝ ઇક્વલ ટુ જીવન. ભજન એડ કરી દેવાનું. ખબર પડી કે માથી ખોટું થઈ રહ્યું છે, ખોટું સ્ટેપ લઈ રહ્યો છું, ખોટું જોઈ રહ્યો છું, ખોટું સાંભળી રહ્યો છું, ખોટું બોલી રહ્યો છું, ખોટું વિચારી રહ્યો છું, ખોટો નિર્ણય લઈ રહ્યો છું, ખોટો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છું, ખોટી વ્યક્તિ જોડે બેસી ગયો છું, ખોટા સાથે હેત થઈ રહ્યું છે મારું, ખોટી વ્યક્તિ સાથે હેત થઈ રહ્યું છે. પાછા વળો. બસ try to make U-turn when you are moving towards wrong direction. ખોટી દિશામાં જતા હોય તો પાછા વળો. બસ એ પાછા વળતા જેને આવડે એ જાગ્રત ચૈતન્ય. અને પાછા વળવું છે પણ હું નથી વળી શકતો, ગમતા વિરુદ્ધ વર્તી રહ્યું છું, નથી વર્તી શકતો, મને ખબર છે કે હું ખોટું કરી રહ્યો છું, હું ખોટું સ્ટેપ લઈ રહ્યો છું, એ મને ખબર પડે, એ જાગ્રતતા કહેવાય. અને એની અંદર પછી ભજન કરો દિલથી, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ, સિન્સિયરલી ભજન કરીએ તો પછી જાગ્રતતા અજાગ્રતતાને લઈને ખોટું કામ થઈ રહ્યું છે એમાં ભજન એડ થશે, એટલે ભગવાનના ગમતામાં જીવન બની જશે. દેટ ઇઝ જીવન. જાગ્રતતા વત્તા ભજન ઇઝ ઇક્વલ ટુ જીવન. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ મને ને તમને એવી અદ્ભુત જાગ્રતતા આપે, અને જ્યાં જાગ્રતતા આવે અને ખબર પડે કે હું ખોટું કરી રહ્યો છું, ખોટું જોઈ રહ્યો છું, બોલી રહ્યો છું, સાંભળી રહ્યો છું, વિચારી રહ્યો છું, કોઈ પણ હું ખોટું સ્ટેપ લઈ રહ્યો છું, એવી જ્યારે હે પ્રભુ સાંઈ તમે અમને જ્યારે એવી ખબર અપાવો ત્યારે અમે ભજન પણ કરી શકીએ, જેથી કરીને એવી ભૂલ ફરી થાય નહીં. તો એવી જાગ્રતતા અને નપાસ થઈએ ત્યારે એવું ભજન કરવાનું બળ અમને સૌને આપો, એ જ પ્રાર્થના સજાનંદ સાંઈ મહારાજની.